હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ કલ્પના હોમ કિચનમાં આપનું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ ફરાળી થાળીની રેસીપી। કોઈ પણ જાતના વ્રત હોય તો ઓછા સમયમાં તૈયાર થઈ જાય તેવી આ થાળી છે। આપણે સૌ પ્રથમ બટેટાને બાફી લઈશું। મોટા બટેટા હોય તો આવી રીતે કટિંગ કરીને પછી બાફવાના। આમાં આપણે 4 વિસલ કરવાની છે અને પાણી માપનું જ નાખવાનું છે, બહુ પાણી અંદર નહીં નાખવાનું। જો વધારે પાણી ઉમેરશો તો બટાકા ફીકા થઈ જશે, તો માપનું જ પાણી ઉમેરવાનું। અને 4 વિસલમાં આ જે બટેટા છે બફાઈ ગયા છે। હવે આપણે પાણી ગરમ કરીશું એક તપેલીમાં। પાણી આપણે સાઈડમાં મૂકી દઈશું ગરમ કરવા માટે અને આ બાજુ આપણે રાજગરાનો શીરો બનાવીશું। શીરો બનાવવા માટે 200 ગ્રામ ઘી ઉમેરીશું। ઘી ગરમ થાય એટલે આપણે રાજગરાનો લોટ ઉમેરીશું। કોઈ પણ વ્રતમાં ખાઈ શકાય એવી આ થાળી તૈયાર થાય છે। હવે આપણે આ ઘી ગરમ થઈ ગયું છે। રાજગરાનો લોટ 200 ગ્રામ લીધેલો છે અને ઘી પણ 200 ગ્રામ લીધેલું છે। બંનેનું માપ એક સરખું જ રાખેલું છે। હવે આપણે જે પાણીનું સાઈડમાં બંધ કરી દીધું ગેસ, પાણી ગરમ થઈ ગયું છે। હવે આપણે આ બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી આ લોટ શેકવાનો છે। ધીમો તાપ રાખવાનો છે। બે 3 મિનિટ રાજગરાનો લોટ શેકાય એટલે આપણે અંદર ખાંડ ઉમેરવાની છે। હવે આ 2-3 મિનિટ થઈ ગઈ છે। આવી રીતે એને ફેરવતા રહેવાનું છે ચમચાથી કે ચોંટી ના જાય તળિયામાં। હવે આપણે આ જે સાકર લીધેલી છે 200 ગ્રામ, તેને પણ આપણે આના અંદર 2-3 મિનિટ શેકી લઈશું। આવી રીતે સાકર અંદર શેકવાથી એકદમ સરસ આ શીરો બને છે। આને આપણે એકદમ ખાંડને ઓગાળી નથી દેવાની, એને અડધી જ ઓગાળવાની છે। હવે આપણે આ જે કાજુ બદામ અને કિસમિસને પણ અંદર આપણે શેકી લઈશું। આવી રીતે બરાબર મિક્સ કરી લેવાનું કે તેના અંદર આપણે કાજુ બદામ અને કિસમિસ પણ અંદર ફ્રાય થઈ જાય। આવી રીતે બરાબર શેકાઈ જાય પછી આપણે પાણી ઉમેરીશું। પાણી આપણે ધીમે ધીમે જ ઉમેરવાનું છે અને પાણી એકદમ ગરમ કરવાનું છે। હવે આપણે તાવેતાથી બરાબર મિક્સ કરી લઈશું અને તાપ આપણે ધીમો રાખવાનો છે। આવી રીતે આપણે એમને ફેરવતા રહેવાનું છે કે તળિયે ચોંટી ના જાય। આ કોઈ પણ વ્રતમાં ખવાય છે, 11 હોય, આઠમ હોય કે આપણે કોઈ પણ વ્રત કરતા હોઈએ તો આ રાજગરાનો શીરો એકદમ સરસ લાગે છે। એના સાથે સૂકી ભાજી અને મોરૈયો પણ ખાઈ શકાય છે અને એમાં ઠંડી છાશ હોય તો એકદમ સરસ લાગે છે। આવી રીતે આપણે મિક્સ કરતા રહેવાનું છે। આનું બધું જ પાણી બળી જાય અને ઘી છૂટે ત્યારે આ શીરો તૈયાર થાય છે।
હવે આપણે એને થોડી વાર મિક્સ નહીં કરવાનું અને એમને જ પાણી બળવા દેવાનું અને પછી પાછું મિક્સ કરવાનું. એવી રીતે 2 વખત કરવાનું. આવી રીતે હવે થોડું થોડું ઘી ઉપર દેખાય છે. આવી રીતે એને આપણે ફેરવતા રહેવાનું. હવે ફરી આપણે 2-3 મિનિટ એમને થવા દેવાનું છે. ફરી આપણે તાવેતાથી મિક્સ કરીશું. હવે આપણે ઇલાયચી પાવડર ઉમેરીશું 1/2 ચમચી. તેને પણ આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે પિસ્તા ઉમેરીશું. જો એ ઓપ્શન છે, ઉમેરવા હોય તો ઉમેરવાના, ના ઉમેર્યું તો પણ ચાલે. તેને પણ આપણે મિક્સ કરી લઈશું. આવી રીતે આ શીરો બની જાય છે. એકદમ એને ઉપર થોડું થોડું ઘી દેખાય ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું છે. હવે આપણે આ જે શીરો તૈયાર થઈ ગયો છે તો એને આપણે સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે ફરી પાણી ઉમેરીશું 500 ml. હવે આપણે મોરૈયો બનાવવાનું છે. આ જે મોરૈયો છે 200 ગ્રામ, એને આપણે 2-3 પાણીએ ધોઈ લેવાનો છે. હવે આપણે આ પાણી ગરમ થઈ ગયું છે તો એમાં આપણે મોરૈયો ઉમેરીશું. મોરૈયામાં પાણી વધારે જ ઉમેરવાનું છે, કારણ કે મોરૈયામાં પાણી વધારે જોઈએ છે અને જલ્દી બની પણ જાય છે. હવે આપણે મીઠું ઉમેરીશું સ્વાદ અનુસાર. આને આપણે ખુલ્લું જ થવા દેવાનું છે, ઢાંકવાનું નથી. હવે આપણે મગફળીના દાણા ઉમેરીશું. મગફળીના દાણા આના અંદર સરસ લાગે છે. હવે આપણે મિક્સ કરી લઈશું. આવી રીતે થોડી થોડી વાર મિક્સ કરતા રહેવાનું. આના અંદર બટાકા પણ તમે ઉમેરી શકો છો. ફરી આપણે મિક્સ કરી લઈશું. આવી રીતે ખુલ્લું રાખવાથી જ મોરૈયો તૈયાર થઈ જાય છે અને અંદર મગફળીના દાણા નાખવાથી એનો ટેસ્ટ પણ સારો આવે છે. હવે આપણે આને સાઈડમાં મૂકી દઈશું અને ઢાંકી દઈશું. એટલે 4-5 મિનિટ પછી એ થઈ જશે. એનું જે પાણી છે એ સુકાઈ જશે. તો આપણે એને સાઈડમાં ઢાંકીને મૂકી દઈશું. હવે આપણે બટેટાની ભાજી બનાવીશું. આપણે 100 ગ્રામ તેલ ઉમેરવાનું છે. તેલ ગરમ થાય એટલે આપણે બીજા મસાલા ઉમેરીશું. જીરું 1 ચમચી ઉમેરવાનું છે. જીરું બરાબર ફ્રાય થાય પછી આપણે લીલા મરચાં ઉમેરીશું.
હવે આપણે લીલા મરચાં 2 નંગ છે તે ઉમેરવાના છે. અને આને પણ આપણે મિક્સ કરી લઈશું. તો ટામેટાં લીધેલા છે, 1 ટામેટું લીધેલું છે કટિંગ કરીને, તેને પણ આપણે બરાબર ફ્રાય કરી લઈશું. આ સૂકી ભાજી પણ એકદમ ટેસ્ટી અને સરસ બને છે. જો તમે હિંગ ખાતા હોય તો ઉમેરવાની, અમે નથી ખાતા ઉપવાસમાં એટલે હિંગ નથી ઉમેરેલી. હવે આપણા જે ટામેટાં છે એ બરાબર ફ્રાય થઈ ગયા છે. આવી રીતે બરાબર ટામેટાં ફ્રાય થઈ જાય પછી આપણે હળદર ઉમેરીશું 1 ચમચી. બધા મસાલા ઉમેરવાના છે. ધાણા જીરું 1 ચમચી ઉમેરવાનું અને મરચું પાવડર પણ આપણે 1 ચમચી ઉમેરવાનું છે. હવે આપણે મીઠું ઉમેરીશું. મીઠું પણ આપણે 1 ચમચી ઉમેરીશું. સ્વાદ અનુસાર ઉમેરવાનું છે. આવી રીતે બધા જ મસાલા ઉમેરીને આપણે મિક્સ કરી લેવાનું. ગેસ આપણે ધીમું કરી દેવાનું છે. બટેટા જે આપણે બાફ્યા હતા તેને કટિંગ કરીને ઉમેરવાના છે. આ બટેટા 500 ગ્રામ છે. અને એને પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું. આ સૂકી ભાજી એકદમ ટેસ્ટી અને સરસ બને છે. તમે પણ જરૂરથી બનાવજો. અને મારી બીજી પણ રેસીપી મારી ચેનલમાં જોજો, જે મેં મૂકેલી છે. અવનવી રેસીપી બધી જ મેં મૂકેલી છે. મગફળી આપણે ખલમાં એને વાટીને પછી ઉમેરવાની છે, મગફળીના દાણા. તેને પણ આપણે મિક્સ કરી લઈશું. અંદર આપણે ગરમ મસાલો પણ ઉમેરીશું. ગરમ મસાલો આપણે 1 ચમચી ઉમેરવાનો છે, જે તજ, લવિંગ અને મરીનો પાવડર છે. હવે આપણે મિક્સ કરી લઈશું. આવી રીતે આ સૂકી ભાજી તૈયાર થાય છે. 20 મિનિટમાં જ આ થાળી બનીને તૈયાર થઈ જાય છે. હવે આપણે લીલા ધાણા ઉમેરીશું. તેને પણ આપણે મિક્સ કરી લઈશું. હવે આજે આપણી સૂકી ભાજી પણ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એક થાળીમાં સર્વ કરીશું. સૂકી ભાજી અને આપણે મોરૈયું મૂકશું અંદર. અને આ છે રાજગરાનો શીરો છે. અને આપણે ઠંડી છાશનો 1 ગ્લાસ મૂકીશું. આવી જ રીતે મારી
રેસીપી જોવા માટે લાઈક કરજો અને પસંદ આવે તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મારી અવનવી રેસીપી જોવા માટે સબસ્ક્રાઈબ કરજો. તો ફ્રેન્ડ્સ, મારી રેસીપી પસંદ આવી હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હવે મળીશું આપણે બીજી રેસીપીમાં. ત્યાં સુધી બાય.